Students, welcome to Dreamland Online School. Myself Dipesh Mewala, B Civil, and I am going to take your English subject. Okay, so English subjects, why it is important? Not from the point of view of the board exam. કે આપણે જસ્ટ ખાલી બોર્ડ એક્ઝામ પાસ કરવી છે કે જસ્ટ ખાલી ઇંગ્લિશ સબ્જેક્ટ પાસ કરવું છે એના માટે આપણે ઇંગ્લિશ આજે આપણે નથી શીખવાના. ઇંગ્લિશ શું કામ શીખવાના છે કે ફ્યુચરમાં તમારે આગળ કામ આવવાનું છે. તમને ખબર છે ઇંગ્લિશ કેટલી જગ્યાએ ઘણા બધા કન્ટ્રીઝમાં મોસ્ટ ઓફ 50% કન્ટ્રીઝમાં ઇંગ્લિશ બોલાય છે. તો એટલા માટે આપણે ઇંગ્લિશ મેઇન શીખવાનું છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે ઇંગ્લિશ જે તમારો સબ્જેક્ટ છે જે મેઇન સાવ ઇઝી સબ્જેક્ટ છે, સ્કોરિંગ સબ્જેક્ટ છે, વધારે કંઈ ચિંતા લેવાની જરૂર નથી. એક દિવસ બેસીને રાતના પ્રિપેર કરો તો પાસિંગ માર્ક જેટલું થઈ જાય. બટ હા કે આ સ્કોરિંગ છે, તમારે અગર વધારે સ્કોર કરવો છે કે થોડાક વધારે માર્ક્સ લાવવા છે કે તમારા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ થોડા ઇન્ક્રીઝ કરવા છે તો એના માટે શું કરવું જોઈએ તો એ આજે આપણે આ લેક્ચરમાં જોવાનું છે. બીજી વસ્તુ એ કે ઇંગ્લિશ દરેક સબ્જેક્ટ તમારે આગળ દરેક ફિલ્ડમાં આવવાનું જ છે. ચાહે જે લેંગ્વેજમાં આવે, ચાહે જે સબ્જેક્ટ્સમાં આવે, ગમે ત્યાં ઇંગ્લિશ આવવાનું જ છે. તો પ્લીઝ અત્યારે આને ધ્યાન દઈને જોજો. અત્યારે તો આપણે જસ્ટ ખાલી બેઝિક જોવાનું છે, એની જે પેપર સ્ટાઇલ છે, કેવી રીતના શું પૂછવાના છે, કેવી રીતના પેપર રહેશે, એ આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણી પેપર સ્ટાઇલ કેવી રીતના હશે. ટોટલ 100 માર્ક્સ, 80 માર્ક્સનું બોર્ડ એક્ઝામનું પેપર અને 20 માર્ક્સ તમારા ઇન્ટરનલ. ઇન્ટરનલમાં તમારું બિહેવિયર સ્કૂલમાં જેવી રીતના હશે એ પ્રમાણે માર્ક્સ મુકાશે અને 80 માર્ક્સમાં આપણે બોર્ડ એક્ઝામમાં. હવે બોર્ડ એક્ઝામમાં હજી થોડું ક્લાસિફાઈ કરી તો એ કેવી રીતના હશે તો જુઓ. તમારી જે મેઇન ટેક્સ્ટ બુક છે એમાંથી આવે છે 31 માર્ક્સનો, 31 માર્કનો ટેક્સ્ટ બુકમાંથી. ગ્રામર પોર્શન જે મારા હિસાબથી સૌથી ઇઝીમાં ઇઝી, તમને બધાને લાગતું હોય છે હાર્ડ, બટ તમારા એ ગ્રામર સેક્શનને હું એટલું ઇઝી બનાવી દઈશ ને કે આ તમે 25માંથી 25 સ્કોર કરી શકો. આમાં તમારે 31માંથી 31 ન આવે બાય ચાન્સ કે તમે કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય, કોઈ ભૂલાઈ ગયું હોય, કોઈ બીજી કોઈ મિસ્ટેક થઈ જાય તો એના કારણે ન આવે. બટ આ ગ્રામર સેક્શન એવું છે કે આમાં તમે 25 to 25 સ્કોર કરી શકો. થર્ડ સેક્શન આવે કમ્પોઝિશન. કમ્પોઝિશનને આપણે ગુજરાતી ટ્રાન્સલેટ કરીએ તો રચના વિભાગ. રચના વિભાગ જે કહેવાય જેમાં એસે, રિપોર્ટ, ઈમેલ એ બધા વગેરે, એના છે 24 માર્ક્સ. ટોટલ 80 માર્ક્સ. રેડી? તો હવે પહેલાં આપણે જોઈએ ટેક્સ્ટ બુકમાંથી. ટેક્સ્ટ બુકમાં તમારે છે ટોટલ 10 ચેપ્ટર્સ અને 4 પોયમ. ટોટલ 10 ચેપ્ટર્સ છે, 4 પોયમ છે, કવિતાઓ છે 4. હવે ટેક્સ્ટ બુકમાં કેવી રીતના છે, એક્સ્ટ્રેક્ટ્સના ક્વેશ્ચન આન્સર. એક્સ્ટ્રેક્ટ્સ એટલે સબ્જેક્ટ્સ, સબ્જેક્ટ્સ એટલે પાઠ. પાઠ તમારે કેટલા છે 10, એના તમારે ક્વેશ્ચન આન્સર છે 10 માર્કના ક્વેશ્ચન આન્સર આવી છે. એમાં ઓપ્શન નહીં હોય, એમાં 2 માર્કવાળો પૂછે, 1 માર્કવાળો પૂછે. પછી પાઠની શોર્ટ નોટ. શોર્ટ નોટ એટલે પાઠને ટૂંકમાં કેવી રીતના ટૂંકમાં પછી પાઠને કહી દે કે જેનો બોધ આપી દે કે પાઠ શું કહેવા માંગે છે, એ ગમે એ પાઠની શોર્ટ નોટ. એ 3 માર્કની હશે. એમાં તમારે ઓપ્શન હશે, 2 ઓપ્શન હોય, 3 હોય, 4 હોય, એમાં તમારે ઓપ્શન આપશે. પછી આવે ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ. ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ એટલે ખરા ખોટા, તમને ખ્યાલ જ હશે. એ હશે 4 માર્કનું. પછી આવે પોયમના ક્વેશ્ચન આન્સર્સ, મતલબ કવિતાઓના ક્વેશ્ચન આન્સર્સ, એ હશે આપણે 3 માર્કનું. પછી આવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. એ પણ પાઠમાંથી પણ પૂછી શકે અને પોયમમાંથી પણ પૂછી શકે. એ તમારું હોય છે 3 માર્કનું. હવે બીજું એક સેક્શન આવે કે બીજી એક બુક છે જે એમાંથી તમને પ્રિપેર કરાવીશું કે સપ્લિમેન્ટરી રીડર. એ બુકનું નામ છે બ્લેક બક. એમાંથી પૂછવાનો છે. એ તમે ટેન્શન લેવાની જરૂર નથી, તમારી અગર નહીં હોય તો પણ ચાલે, એમાં કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. એમાંથી હું તમને કરાવી દઈશ. એમાં છે કોમ્પ્રિહેન્શન, કે એક પેરેગ્રાફ આપેલો હોય અને એમાંથી તમને નીચે 3-4 ક્વેશ્ચન આન્સર્સ પૂછેલા હોય. એ પેરેગ્રાફમાંથી જ, એટલે મીન્સ એના આન્સર એની અંદર જ હોય. તો એ તમારે છે 5 માર્કનું. અને પ્લસ કે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે ટૂંકમાં ગુજરાતીમાં તમને કહું તો સમાનાર્થી શબ્દ, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં બી ઓપ્શન હશે, એમાં કંઈ વાંધો નથી. એ છે 3 માર્કનું. આ તમારું થયું ટેક્સ્ટ બુક્સનું. ટેક્સ્ટ બુકનું 31 માર્ક્સનું છે ટોટલી. ઓકે. હવે પોર્શન આવે ગ્રામર સેક્શન. વેરી ઇઝી, વેરી સ્કોરિંગ. 25 માર્ક્સ. 25માંથી 25 તમે આમાં સ્કોર કરી શકો.
હવે આમાં ક્યાં આવશે કે જે તમે આગળ પહેલાં ભણી જ ગયેલા છો, તમારા 9th આવી ગયેલું છે, 8th આવી ગયેલું છે, કાંઈ એટલું બધું રિપીટ નથી થતું, અને જે રિપીટ થાય છે એમાં થોડુંક ખાલી એક વર્ઝન થોડોક એડ અપ થાય છે કે બીજું કે જે કાંઈ પણ વર્ડ્સ એડ થતો હોય. પેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 માર્કનો. પછી બીજું આવે ટેન્સીસ અને જેન્ડર ચેન્જ. એ તમને હજી આ જેટલા પણ ગ્રામર સેક્શન છે હજી ટોટલી તમને ડીપમાં એની અંદરમાં કેવી રીતના એકોર્ડિંગ ટુ જેટલા લાસ્ટ 10 વર્ષમાં કેટલા ક્વેશ્ચન્સ પૂછાણા છે, કેવી રીતના શું છે, એ ટોટલી બધું એજ્યુકેટ કરીશ તમને એ બારેમાં. તો એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ટેન્સીસ જેન્ડર ચેન્જ 2 માર્ક. એક્ટિવ પેસિવ વોઇસ જે પહેલેથી ચાલ્યું જ આવે છે, 5th સ્ટાન્ડર્ડથી એક્ટિવ પેસિવ વોઇસ આવે છે, એ છે 2 માર્કનો. પછી WH ક્વેશ્ચન, વૂમ, વેર, વાય, વૂઝ, એવા જે બધા ક્વેશ્ચન માર્ક છે એ બધા આવશે. એમાં બી ઓપ્શન વિથ ઓપ્શન, એ છે 3 માર્કના. પછી આવે એરર કરેક્શન. એરર કરેક્શન એટલે મીન્સ કે કોઈ પણ એક વર્ડ દીધેલો હોય અને એમાં તમારે ગ્રામર કે એની સ્પેલિંગ કંઈક અલગ હોય, કે કોઈ ગ્રામરનું કંઈ મિસ્ટેક હોય કે કોઈ સ્પેલિંગ આડી અવડી હોય. રેડી? જેમ કે એમ્બ્યુલન્સ હોય તો એનો કોઈ શું કહેવાય, એનો જે કંઈ વર્ડ મિસિંગ હોય કે થોડુંક આડું અવડું લખાયેલું, તો એ તમારે થોડુંક કરેક્ટ કરવાનું હોય. એ છે તમારું 3 માર્કનું. પછી આવે જોઈન ધ સેન્ટેન્સ, કે તમારે કન્જક્શન્સ એડ કરવાના છે. કન્જક્શન્સ એટલે શું કે જે કે એન્ડ, ઇફ, બટ, એ બધાય. રેડી? એ છે તમારા 3 માર્કના. હવે જે મેઇન પોર્શન આવે એ છે ફંક્શન્સ. રેડી? ફંક્શન્સ એટલે શું કે એ તમને ટોટલી ડીપમાં થોડુંક આગળ ભરાઈશે. તમને ખાલી ટૂંકમાં એક એક્ઝામ્પલ આપી દઉં કે ફંક્શન્સ એટલે કાર્ય. ઓકે, રેડી? કે હા, આપણું હેન્ડનું કાં તો શું કાર્ય છે, લેગનું શું કાર્ય છે, કે કોઈ પણ વસ્તુનું શું કાર્ય છે એ તમારે દર્શાવવાનું છે. ઓકે, તો ફંક્શન્સના કેટલા માર્ક છે? 9 માર્ક. અને એ પણ 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. ક્યાં 3 પાર્ટમાં ડિવાઇડેડ છે જુઓ. 3 રીતે પૂછાય છે. ક્યાં છે? પહેલાં વાક્ય સાથે ફંક્શનના પ્રકાર જોડો. કે કોઈ પણ એક વાક્ય આપેલું હોય તો એ કેવા શું માંગે છે, કે જસ્ટ ખાલી એનો ફંક્શન શું છે એ વાક્યનો, કે કઈ પ્રોસેસમાં એ આગળ જાય છે, કે એની સાથે કયું જોડ આવે, મેચ A with B, ટૂંકમાં એક જોડકા જેવું સમથિંગ, એની 3 માર્ક. પછી ડાયલોગ પૂર્ણ કરો, કે કોઈ પણ એક ડાયલોગ આપેલો હોય કે કોઈ પણ એક વાક્ય કોઈ બોલતો હોય તો એમાં વચ્ચે ખાલી જગ્યા આપેલી હોય, તો એ ખાલી જગ્યામાં શું આવશે એ ગ્રામરનો યુઝ કરી, ફંક્શન્સનો યુઝ કરી અને એ તમારે ફિલઅપ કરવાનો છે. એ આવશે 3 માર્કનો. પછી આવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કે એક સેન્ટેન્સ અધૂરો આપેલો હોય એ તમારે પૂરો કરવાનો છે. પણ એ પૂરો કેવી રીતના, કે એમના બી કાઉન્ટ્સમાં તમને ઓપ્શન આપેલા હોય છે, 2 કે 3 ઓપ્શન્સ આપેલા હોય અને તમે પરફેક્ટ જોઈન કરી અને એ તમે કરી શકો. તો આ છે તમારું ગ્રામર સેક્શન. આ પૂરું સ્કોરિંગ છે ફ્રેન્ડ્સ, 25માંથી 25 આવી શકે એમ છે. આમાં તમે અગર ક્વેશ્ચન કરો પોસિબલ નથી, બટ આમાં 25માંથી 25 આવતા તમને કોઈ ન રોકી શકે, કેમ કે આમાં મેઇન પાર્ટ છે આ ગ્રામર છે અને બધાને પ્રોબ્લેમ્સ આમાં જ થતી હોય છે. અને તમને આ ગ્રામર સેક્શન હું એટલું ઇઝી કરી દઈશ કે 25માંથી 25 તમને આવી જ જશે. ડોન્ટ વરી એના માટે. પછી એક ત્રીજું વિભાગ આવે, લાસ્ટ એન્ડ ફાઇનલ, જે કમ્પોઝિશન સેક્શન. સાવ ઇઝીમાં ઇઝી, આના કરતાં ઇઝી આ. રેડી? જસ્ટ ખાલી એક મેથડ જોવાની હોય કે કઈ મેથડ પ્રમાણે ચાલે છે. ઓકે, તો કમ્પોઝિશન સેક્શન એ આવશે તમારું 24 માર્ક્સનું. હવે 24 માર્ક્સમાં કેવી રીતના છે કે સૌથી પહેલાં પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગ એટલે ટૂંકમાં કહેવા જાઓ તો નિબંધ, એસે. એને જસ્ટ ખાલી એક બીજું નામ આપી દીધું છે કે પેરેગ્રાફ રાઇટિંગ. હવે એના નિયમો કેવા છે, કેવી રીતના પેરેગ્રાફ લખાય છે, શું નિયમ છે એના, કેવી રીતના લખાય છે, એ એક. બાકી બધાને મેઇન પ્રોબ્લેમ્સ પડતો હોય કે સર લખતા તો આવડી જાય, પણ એને ઇંગ્લિશમાં કેવી રીતના લખવું. ગુજરાતીમાં કહો તો તમે 5 પાના ભરી દો, 5 સપ્લિમેન્ટરી ભરી દો, પણ એને ઇંગ્લિશમાં કેવી રીતના લખવું એ નથી આવડતો. તો એ તમને આ તો શીખવાડીશ આ પેરેગ્રાફ રાઇટિંગમાં. ઓકે, એમાં બી ઓપ્શન્સ આપેલા હશે, 3માંથી 1 લખો. અને પેરેગ્રાફ ક્યાં હશે, હવે તમે કહો કે કયો મને આ ટોપિક દેશે, તો ટોપિક જે લેટેસ્ટ હોય એ તો એમાં તમને COVID-19નું કહી શકે, એમાં તમારે જે કાંઈ પણ લેટેસ્ટ અત્યારે ચાલતું હોય એના પ્રમાણે કહી શકે, ગ્લોબલ વોર્મિંગના બારેમાં પ્રમાણે કહી શકે, કોવિડ-19 મેં તમને કીધું એવી રીતના. તો મીન્સ લેટેસ્ટનું જે કાંઈ પણ હોય ટેકનોલોજી ઉપર કાંઈ કહી શકે તેના ઉપર તમને એક પેરેગ્રાફ લખવાનો હોય. એ તમારે 1-2 પેજનો લખવાનો હોય, એ તમને ઇઝીલી તમને કરાવી દઈશ, એમાં વાંધો નહીં આવે. એ છે 6 માર્કનો. ઓકે, પછી આવે ઈમેલ રાઇટિંગ કે રિપોર્ટ રાઇટિંગ, 2માંથી 1 ઓપ્શન. ઈમેલ બી આવે, રિપોર્ટ બી આવે. હવે ઈમેલ
બધાની આગળ ઈમેલ હશે જ, કેમ કે આ બધાની આગળ એન્ડ્રોઈડ ફોન હોય ને, એન્ડ્રોઈડ ફોન સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલાં શું માંગે? તમારું ગૂગલ આઈડી ઇન ધ સેન્સ કે તમારું મેલ આઈડી, તો એટલા માટે ઈમેલ. હવે અત્યારે જે પહેલાં જે હતું કે જેમાં લેટર્સ આવતા, તો અત્યારે લેટર્સ લખવાનો ટ્રેન્ડ વયો ગયો. અત્યારે આવી ગયા છે ઈમેલ. ડાયરેક્ટ કંપની ટુ કંપની હોય કે ગમે યા તો કાંઈ પણ કામ હોય, તો ઈમેલ થ્રુ કેવી રીતના મેસેજીસ મોકલવા, ઈમેલ કેવી રીતના કરવું, ઈમેલનું એકાઉન્ટ કેવી રીતના, આમાં જસ્ટ ખાલી તમારે ઈમેલ કેવી રીતના લખવાનું છે એ જ જોવાનું છે. અને રિપોર્ટ એટલે શું કે રિપોર્ટમાં તમને કોઈ પણ કાંઈ પણ રિપોર્ટ લખવો છે કોઈને, કે મારે રજા માટે રિપોર્ટ લખો તમે, કે મારે કાંઈ પણ આગળ નવું કરવું છે એના માટે રિપોર્ટ લખો તમે, કોઈ પણ કંપનીને કે કોઈ પણ તમે જે ફિલ્ડમાં હોય એમાં, તો એ રિપોર્ટ કેવી રીતના લખવો એ બધું તમને આમાં શીખવાડીશ. એ આવશે ટોટલી તમારું 5 માર્કનું. રેડી? પછી આવે પિક્ચર ડિસ્ક્રિપ્શન. સાવ ઇઝીમાં ઇઝી, બેઠે બેઠા 5 માર્ક. પિક્ચર, એક તમને એક પિક્ચર આપી દીધું હોય, એક ક્લાસરૂમ બી હોઈ શકે, હોસ્પિટલ બી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એનું લાઇબ્રેરી હોઈ શકે, એનું તમને એક પિક્ચર આપેલું હોય, એમાં તમારાથી તમને 4-5 ક્વેશ્ચન્સ પૂછેલા હોય કે કોઈ પણ એક ક્લાસરૂમ છે તો આમાં કેટલા સ્ટુડન્ટ્સ બેઠા છે, ટીચર શું કરે છે, ટીચર શું ભણાવે છે, બોર્ડ ઉપર શું લખેલું છે, એ રીતના પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. સાવ ઇઝીમાં ઇઝી ટોપિક છે. આમાં કમ્પોઝિશન, આમાં બેઠે બેઠા 5 માર્ક્સ તમને આવી શકે. પછી એક નોન વર્બલ કોમ્પ્રિહેન્શન. નોન વર્બલ કોમ્પ્રિહેન્શન એટલે શું? વર્બલ કોમ્પ્રિહેન્શન ઇન ધ સેન્સ કે બે જણા વાત કરતા હોય ત્યારે જે કંઈ વસ્તુ થતી હોય, કે બે જણા વાત કરે છે ને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર આપેલા હોય. આ નોન વર્બલ એટલે જસ્ટ ખાલી એક પેરેગ્રાફ, જેમાં મેં તમને અહીંયા શીખવાડ્યું હતું કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ, સેમ ટુ સેમ એ રીતના જ, જસ્ટ ખાલી એક ટોપિક અલગ હશે કે જસ્ટ ખાલી એક પેરેગ્રાફ અલગ હશે, એ આવશે નોન વર્બલ કોમ્પ્રિહેન્શન. એના બી ક્વેશ્ચન આન્સર, એક પેરેગ્રાફ આપેલો હોય, એક ટોપિક આપેલો હોય. રેડી? એનામાંથી તમારે 4 જેટલા ક્વેશ્ચન્સ પૂછે, એના 4 માર્ક. અને બીજું લાસ્ટ, ડાયલોગ અને ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન આન્સર, કે બે જણા કોઈ પણ વાત કરતા હોય, કે કોઈનું બે વચ્ચે ઇન્ટરવ્યૂ ચાલતું હોય, કે બે જણા વાત કરતા હોય, તો એ બેની વચ્ચે જે વાત થાય છે એમાંથી તમને ક્વેશ્ચન્સ ઉપાડીને કીએ. રેડી? તો એ તમારા ક્વેશ્ચન આન્સરના માર્ક થઈ જાય 4 માર્ક. 24, 25, 31 ટોટલ થઈ ગયા તમારા 80 માર્ક્સ. હવે ઇંગ્લિશ સબ્જેક્ટ્સ એટલું ઇઝી સબ્જેક્ટ્સ છે ને કે તમારે કાંઈ ચિંતા લેવાની જરૂર નથી. તમે 80માંથી આરામથી તમે 70+ ક્રોસ કરી શકો. કાંઈ યાદ અઘરી વસ્તુ નથી. 70+ આરામથી આવી શકે. સ્કોરિંગ સબ્જેક્ટ્સ છે. રેડી? આ તમારી હતી પેપર સ્ટાઇલ. 20 માર્ક તમારા ઇન્ટરનલના છે.